આજે ગીરમાં સિંહોના મોતના મામલે થયેલી જાહેરહિતની અરજીમાં રાજ્ય સરકાર પોતાનો જવાબ રજૂ કરશે। આ પહેલા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે સરકાર એક તજજ્ઞ સમિતિની રચના કરે અને ગુજરાતના ગૌરવ સમાન સિંહોના અકાળે મોત ન થાય તે માટે જરૂરી પગલાં સૂચવે। ગીરમાં ખેતરોમાં જીવતા વીજ કરંટવાળા વાયરોના ફેન્સિંગના કારણે સિંહોના મોત થતા હોવાનો એક જાહેરહિતની અરજીમાં આક્ષેપ કરાયો છે। વીજ કંપની, ખેડૂતો અને સરકારની બેદરકારીનો પણ આ અરજીમાં આક્ષેપ છે। કોર્ટે આ બાબતે જરૂરી નિર્દેશો જારી કરે તેવી માંગ કરાઈ છે। વડોદરાની સુગંધિત વિદ્યાપીઠના લાંચિયા સંચાલક મનસુખના રિમાન્ડ પૂર્ણ થતાં આજે રજૂ કરાશે તેની કોર્ટમાં। એન્ટી કરપ્શન બ્યુરો કરશે વધુ રિમાન્ડની માંગ। પહેલા 4 દિવસ અને પછી 2 દિવસના રિમાન્ડ પર હતો મનસુખ। બંને વખત કોર્ટમાં રજૂ કરતી વખતે લાંચિયા મનસુખ અને તેના સાગરીતો પર વરસ્યો હતો લોકોનો રોષ। લોકોએ મનસુખનું મોં કર્યું હતું કાળું। રાજકોટ પોલીસે જામનગરના વેપારી અશફાક ખત્રીની હત્યાનું કાવતરું રચવાના કેસમાં મુંબઈથી 4 લોકોની અટકાયત કરી છે, જેમાં 2 પુરુષ અને 2 મહિલાઓ છે શામેલ। આ પહેલા પકડાયેલા ડી ગેંગના 4 સાગરીતોની પૂછપરછમાં આ 4 આરોપીઓ અંગેની જાણકારી પોલીસને મળી હતી। પોલીસે મુંબઈ જઈને 4ની અટકાયત કરી છે અને આ 4 આરોપીઓને રાજકોટ લઈને આવી છે। અશફાક ખત્રી પ્રકરણમાં વધારાની જાણકારી અને ક્યાંથી હથિયારો ભેગા કરાયા હતા તેની જાણકારી મેળવી છે। તપાસ માટે રાજકોટ પોલીસ રામદાસ અને વિનિત નામના 2 ગુનેગારોને મુંબઈ લઈ ગઈ હતી। તેમણે આપેલી માહિતીના આધારે 4 લોકોની અટકાયત કરાઈ। પોલીસ તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે કે મુંબઈથી અટકમાં લેવાયેલા 4 શખ્સો પણ અનેક વખત જામનગર આવ્યા હતા। રાજકોટ અને ભાવનગરથી ઝડપાયેલા ISISના આતંકી અને વસીમ અને નઈમની પૂછપરછમાં નવા ખુલાસા થઈ રહ્યા છે। પૂછપરછમાં બહાર આવ્યું છે કે વસીમ 1.5 વર્ષ અમદાવાદમાં રહ્યો હતો। તે સમયે તે મુફ્તી કાઝમી નામના શખ્સના સંપર્કમાં હતો। સાથે જ અમદાવાદમાં તેના અન્ય 4 જેટલા મિત્રો હોવાની પણ કબૂલાત કરી છે। જો વસીમ અને તેના મિત્રો અમદાવાદમાં ગ્રાફિક્સ ડિઝાઇનનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે। ATSની ટીમ બંને આરોપીઓને ભાવનગર તપાસ માટે લઈ જશે। આતંકીઓ પૈકી નઈમ ભાવનગરમાં રહેતો, નઈમના ઘરે અને તે નોકરી કરતો હતો। બંને સ્થળે પણ ATSની ટીમ તપાસ હાથ ધરશે। સાથે જ કોઈ અન્ય સ્થળે રેકી કરી હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે। રાજકોટ શહેર પોલીસ કમિશનરે વધુ એક જાહેરનામું બહાર પાડ્યું છે। રાજકોટમાં જાહેર જગ્યા પર બિનવારસી સાયકલ કે સાયકલમાં ટિફિન મૂકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટિફિન બોમ્બને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। તાજેતરમાં રાજકોટમાં મળેલા બોમ્બ અને આતંકી પકડાયા બાદ જાહેરનામું બહાર પડાયું। મહત્વનું છે કે રાજકોટમાં અનેક મજૂરો સાયકલ અને ટિફિન મૂકીને જતા રહે છે, ત્યારે મજૂરોનો લાભ લઈ બોમ્બ પ્લાન્ટ કરવામાં આવતા હોય છે, જેને પગલે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। અગાઉ અમદાવાદ અને મોડાસામાં સાયકલમાં ટિફિન બોમ્બ મૂકી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા। ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે જણાવ્યું કે ગુજરાતમાં આપનું સંગઠન મજબૂત કરવા રાજકોટમાં બેઠક યોજવામાં આવી રહી છે અને બેઠકમાં ઉમેદવારોની પણ ચર્ચા કરવામાં આવશે। ગોપાલ રાયે ભાજપ પર આરોપ લગાવતા જણાવ્યું કે ભાજપ નલિયાકાંડને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। આમ આદમી પાર્ટી પાટીદાર અને દલિતો પરના અત્યાચારના મુદ્દા સાથે ચૂંટણીના મેદાને ઉતરશે। અમદાવાદના ચાંદખેડામાં એક વિદ્યાર્થીની પર બળાત્કારના આરોપી શિક્ષક પ્રકાશ પટેલની પોલીસે પાટણથી ધરપકડ કરી। ધોરણ 12 સાયન્સના PP પટેલ નામના પ્રાઇવેટ ક્લાસીસ ચલાવતા પ્રકાશ પટેલે 16 વર્ષની વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી। વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે તેને કેફી પ્રવાહી પીવડાવી બેભાન કરી શિક્ષક પ્રકાશ પટેલે તેના ફોટા પાડી દીધા હતા અને ત્યારબાદ બીભત્સ ફોટા અને વિડીયો ઇન્ટરનેટ પર મૂકવાની ધમકી આપી 8 મહિના સુધી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, આરોપી પ્રકાશ પટેલે અમદાવાદ બહાર મહેસાણા પાસે ગેસ્ટ હાઉસમાં લઈ જઈને પણ બળાત્કાર ગુજાર્યો હોવાનું વિદ્યાર્થીનીએ જણાવ્યું। હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। સુરતના ભાગતળાવ ખાતે 2 બાઇક વચ્ચે થયેલી ટક્કરને લઈને એક યુવાનને જાહેરમાં 2 યુવકોએ માર માર્યો। આ ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સુરતના ફુલવાડી વિસ્તારમાં રિવરવ્યૂ સોસાયટીમાં મોહમ્મદ અલમાસ યુનુસ ખાન પરિવાર સાથે રહે છે અને ગઈકાલે ચૌટાપુલથી સ્ટેશન તરફ આવી રહ્યા હતા, ત્યારે દરમિયાન ભાગતળાવ વિસ્તારમાં રોંગ સાઈડમાં આવતા એક બાઇક ચાલક સાથે તેમની બાઇકની ટક્કર થઈ હતી। ત્યારબાદ બાઇક ચાલક અને તેનો એક મિત્ર તેને માર માર્યો હતો, જેમાં નાકના ભાગે ફ્રેક્ચર થઈ ગયું હતું। રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા માટે નવસારીની મુલાકાતે છે। નવસારીમાં તેઓ નવા ફાયર સ્ટેશન, અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરશે। સાથે જ તેઓ 3 તળાવોના આધુનિકીકરણ સાથે ગણદેવી તાલુકાના ધુલાઈ દિગરી માર્ગ પર અંબિકા નદી ઉપર નવા બ્રિજનું ખાતમુહૂર્તમાં હાજરી આપશે। અમૂલ દૂધના ભાવ વધારા બાબતે તેઓએ નિવેદન આપ્યું હતું। નાયબ મુખ્યમંત્રીએ ભાવ વધારાને પશુપાલકના હિતમાં ગણાવી નિર્ણયને આવકાર્યો છે।